दशनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। નીલકંઠ વર્ણી વિચરણ કરતા કરતા દિહોરથી નીકળી અને લાકડિયા ગામ પધાર્યા છે। લાકડિયા ગામમાં પ્રેમજી ઠક્કર પોતાના ધર્મપત્ની સાથે ભેગા મળી અને હરિસ્મરણ કરતા। એ પ્રેમજી ઠક્કરની બજારમાં એક દુકાન હતી। તેઓ હરિસ્મરણ કરતા કરતા પોતાનો વ્યવસાય કરતા હતા। એમણે ઘાસની ગૂંથેલી એક સુંદર સાદડી બનાવડાવી હતી। સાદડી ખૂબ સુંદર હતી, એટલે પોતે વાપરતા નહોતા। દંપતીએ ભેગા મળી નક્કી કરેલું કે કોઈ મહાન યોગી આવે તો એમની દુકાનમાં પધરામણી કરાવીને એમને ભેટ આપવી। આ દંપતીની શુદ્ધ ભાવના જાણી નીલકંઠ વર્ણી દિહોરથી સીધા લાકડિયા પધાર્યા। અહીં બજારમાં પોતાની હાટે ખોજા પ્રેમજી ઠક્કર બેઠા હતા। હસતા હસતા નીલકંઠ વર્ણી ત્યાં આવ્યા। પ્રેમજીની પાસે કાંસની ગૂંથેલી એક સુંદર સાદડી હતી। એમને કોઈએ કહ્યું, પ્રેમજી, સાદડી ઉપર બેસતા નથી તો આ જોગીને આપી દો ને। ત્યારે પ્રેમજી ઠક્કરે કહ્યું, કોઈ મહાજોગી મળશે એમને આપી દઈશ। નીલકંઠ વર્ણી એની પાસે આવી ઊભા રહ્યા અને કહ્યું, હસીને બોલ્યા, શ્રી હરિ, જોગી જોઈ વળી સૌ ઉઠાર, અમ જેવા જોગી નહીં મળે કોટી બ્રહ્માંડની મોજાર। આખા બ્રહ્માંડમાં જોઈ વળજો, આવા જોગી તમને હાથ નહીં આવે। એમ કહી નીલકંઠ વર્ણી તો હસીને તરત ત્યાંથી નીકળી ગયા અને સીધા નાના ગોપનાથ પહોંચ્યા। અહીં શિવજીને જળ ચડાવી તરત ત્યાંથી નીકળી ગયા અને ગામ પીપરલા પધાર્યા। વાલા ભક્તજનો, આ પ્રેમજી ઠક્કર ભગવાન શ્રી સ્વામિનારાયણના કારભારી ગઢડાના લાધા ઠક્કરના ભાઈ થતા હતા। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં ભાવનગરથી 4 કિલોમીટરના અંતરે આ લાકડિયા ગામ આવેલું છે। નીલકંઠ વર્ણી ત્યાંથી નીકળી અને પીપરલા નામનું ગામ છે ત્યાં પધાર્યા છે। આ ગામમાં પવિત્ર વિપ્ર દંપતી રહેતું હતું। જે કોઈ તીર્થાટન કરતા આવે તેવા સંત સાધુ મહાત્માને કાચું સીધું આપી અને તૃપ્ત કરતા। બંનેને નિસ્વાર્થ અને નિર્દોષ જાણી નીલકંઠ વર્ણી તેમને ત્યાં પધાર્યા। એણે નીલકંઠ વર્ણીને જોયા, પરદેશી જણાયા, વળી ઘણા વર્ષોથી તીર્થાટન કરતા હોય એવું એઓના સ્વરૂપ ઉપરથી એમને લાગ્યું।
તુંબી પાત્ર અને ભિક્ષા પાત્ર સિવાય જોડી વસ્ત્રો ન જોઈએ. તેથી અપરિગ્રહ વ્રતધારી હશે એવું અનુમાન કર્યું. વિપ્રની પરીક્ષક બુદ્ધિએ વર્ણિરાજમાં શિવજીનું તપ અને કાર્તિક સ્વામીનો વૈરાગ્ય નિહાળ્યો. શિવ ઉપાસક બીજની કલ્પના તે આગળ જઈ શકી નહીં. તે બ્રાહ્મણ તુરત નીલકંઠ વર્ણી પાસે ગયો. નીલકંઠ વર્ણી એની સામું જોઈને હૈસ્યા. નીલકંઠ વર્ણીને કપાળમાં ત્રિપુંડ, ગળામાં રુદ્રાક્ષ અને શરીર ઉપર જનોઈ જોઈ વિપ્રની શિવ ભક્તિ અને પવિત્ર બુદ્ધિનો ખ્યાલ આવ્યો. વર્ણી પ્રભુએ વિપ્રને કહ્યું, મહારાજ કાંઈ અન્ન આપશો? વિપ્રને અવાજમાં મધુરતા લાગી. જમાતના બાવાઓ તો માગી ખાવું હોય તોય પણ જોરથી બોલતા, આપતા ઢીલ થાય તો અપશબ્દ પણ સુણાવતા, અને કોઈ આનાકાની કરી હોય ને તો ચીપિયો કે ત્રિશૂળ જે કાંઈ હોય ને તે શરીરમાં ભોંકીને લોહી કાઢવાની ધમકી પણ આપતા. જ્યારે નીલકંઠ વર્ણીના સ્વરૂપમાં કાંતિ હતી, અવાજમાં મધુરતા હતી, આંખોમાં કરુણા હતી, શબ્દોમાં વિનય હતો. બ્રાહ્મણને લાગ્યું કે અત્યાર સુધી ઘણા નારથીઓને જમાડ્યા, એમાં કોઈ સત્કર્મો જમી ગયા હશે. એના ફળ સ્વરૂપે આજે સાક્ષાત મહાદેવ પધાર્યા છે. વિપ્રે હાથ જોડીને કહ્યું, યોગીરાજ મારે ઘરે પધારો. નીલકંઠ વર્ણી એની પાછળ એના ઘરે ગયા. વર્ણિરાજને સુંદર આસન આપી બેસાડ્યા. પછી ઘરમાં જઈ વિપ્રે એની પત્નીને કહ્યું, આજે આપણું કલ્યાણ થઈ જાય એવા પુરુષ આપણે ઘેર પધાર્યા છે, માટે જલ્દી જલ્દી રોટલો કરી નાખો. એમાં સારી પેટે ઘી ગોળ નાખજો, આવા જમનારા ફરી નહીં મળે. વિપ્રની પત્નીએ નીલકંઠ વર્ણીના દર્શન કર્યા. મૂર્તિ એના અંતરમાં ઉતરી ગઈ. એણે જલ્દી જલ્દી રોટલો બનાવી નાખ્યો. એમાં ધરબીને ઘી ગોળ નાખ્યા અને ઉપર માડો દાબી દીધો. પછી વર્ણીને જમવા બોલાયા. નીલકંઠ વર્ણી હાથ પગ ધોઈ જમવા પધાર્યા. વિપ્રે પાટલો ઢાળી દીધો. નીલકંઠ વર્ણી તે ઉપર બાલ મુકુંદને પધરાવ્યા. થાળીમાં પીરસેલ રોટલો બાલ મુકુંદને ધરાયો. પછી પોતાના ભિક્ષા પાત્રમાં લઈ એમાં પાણી નાખી પોતે એક ગ્રાસ લીધો. વિપ્ર અને એની પત્ની સામે બેસીને દર્શન કરતા હતા. નીલકંઠ વર્ણીએ ગ્રાસ મુખમાં મૂક્યો અને ખુલ્લા થયેલા તેઓના મુખમાં વિપ્ર અને એની પત્નીને 14 લોક સહિત બ્રહ્માંડના દર્શન થયા. વિપ્રને નીલકંઠ વર્ણીના મુખમાં કૈલાસ અને વૈકુંઠના દર્શન થયા. 7 સમુદ્ર, નદીઓ, મેરુ પર્વત, 7 પાતાળ, સૂર્ય, ચંદ્ર વગેરે સ્થાવર જંગમ રચનાના પણ દર્શન થયા. બંને તો નીલકંઠ વર્ણીના મુખના દિવ્ય દર્શન કરીને આશ્ચર્ય પામ્યા. એને લાગ્યું કે નર રૂપે સાક્ષાત ભગવાન પધાર્યા. તેથી પતિ પત્ની ધન્ય બની ગયા. નીલકંઠ વર્ણી થોડું જેમાં ચડું કરી લીધું. વિપ્રે પ્રસાદીનો રોટલો પાત્રમાંથી લઈ લીધો. હાથ જોડી પ્રાર્થના કરી, વર્ણિરાજ મારા ઉપર કૃપા કરીને મારે ઘરે પધાર્યા છો તો હવે 2 મહિના મારે ત્યાં રહો. મારી શક્તિ પ્રમાણે હું સેવા કરીશ. આજે મારા ભાગ્ય ઉઘડી ગયા, મારું કલ્યાણ થઈ ગયું. નીલકંઠ વર્ણીએ વિપ્રનો ભાવ જોયો. એની સંસ્કારિતા પીછાણી. 2 દિવસ વિપ્રને ત્યાં રહ્યા. પ્રસન્ન કરી પછી ત્યાંથી 3જે દિવસે નીકળી અને તળાજા પધાર્યા. વાલા ભક્તજનો, સમય જતાં પીપરલા ગામમાં સ્વામિનારાયણનું હરિમંદિર નિર્માણ થયેલું. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ભાવનગરથી
47 કિલોમીટર અને તળાજાથી 10 કિલોમીટરના અંતરે પીપરલા ગામ આવેલું છે. ગયા ત્યાંથી તળાજે ગામ, નાયા શેત્રુંજીમાં ઘનશ્યામ. એક બાવાની જગ્યા નિહાળી, ઉતરા જઈ ત્યાં વનમાળી. એક વાણીએ એ સ્થળ આવી, સીધું સામને લાવી આપ્યું. જેમાં રાંધીને શ્રી જગદીશ, દેવી જાણીને દીધી આશીષ. વર્ણિરાજ તળાજા નામનું ગામ છે, ત્યાં પધાર્યા છે. શેત્રુંજી નદીમાં સ્નાન કર્યું, પર્વતને દૂરથી જોયું, પછી ગામમાં પધાર્યા. એક બાવાની જગ્યામાં એના મહંતને પૂછીને ઉતારો કર્યો. એક ભાવિક વણિક ત્યાં આવ્યો, નીલકંઠ વર્ણિના દર્શન કરીને એના મનમાં એને જમાડવાનો ભાવ થયો. ઘેરથી સીધું લઈ આવ્યો. વર્ણિરાજ રસોઈ બનાવી જમ્યા, પછી રસોઈની પ્રસાદી વાણિયાને આપી. આ વણિકના સત્કર્મથી એને ઘરે પુત્ર થયું, જેનું નામ ગગાભાઈ પાડ્યું. ગગાભાઈ સમય જતાં ભગવાન શ્રીહરિના મોટા ભગત થયા. ગગો શેઠ થયા. સૂત તેના સદગુણ સા વખાણીએ એના, હરિભગત થયા અતિ ભારી, જાણે સૌ હરિજન નર નારી. વાલા ભક્તજનો, તળાજામાં પર્વત અને ગુફાઓ છે. આ ગુફાઓ પથ્થર કોતરીને બનાવવામાં આવેલી છે. આ ગુફાઓમાં 30 ગુફાઓનો સમાવેશ થાય છે, જેમાં 15 ગુફાઓ પાણીની ટાંકી ધરાવે છે. આ ગુફાઓ એ અભલ મંડપ તરીકે જાણીતું અનન્ય સ્થાપત્ય ધરાવે છે. બહારના ભાગમાં ચૈત્ય બારીઓ અને એની નીચે વેદિકા આવેલી છે. ચૈત્ય અને ખંડો ઈસવીસન પૂર્વે 2જી સદી દરમિયાન બૌદ્ધ ધર્મના પ્રભાવ વખતે બનાવવામાં આવ્યા હતા. ઈસવીસન 2જી અને 3જી સદી દરમિયાન ક્ષત્રોપોના શાસન દરમિયાન જૈન ધર્મના પ્રતીકો ખંડો અને મુખ્ય ખંડોમાં કોતરવામાં આવ્યા હતા. 2જી સદી બોલો, અત્યારે 2025-26 એટલે 2400 વર્ષની. આ ગુફાઓ બોધિસત્વની મૂર્તિઓ ધરાવે છે. આ ગુફાઓ મહારાષ્ટ્રમાં પથ્થરની કોતરણીથી ગુફાઓ બનાવવાની શરૂઆત થઈ. એ પહેલાં બનાવવામાં આવી હતી. અમુક ઇતિહાસકારોના મત મુજબ આ ગુફાઓની તારીખ નક્કી કરી શકાતી નથી. કેટલાક આ ગુફાઓ 1લી સદી દરમિયાન શરૂ કરાઈ એમ પણ માને છે. ભલા ભક્તજનો, સુપ્રસિદ્ધ ભક્ત કવિ નરસિંહ મહેતાના જન્મસ્થાન આ તળાજા શહેરમાં સત્સંગની વૃદ્ધિ થતાં નીલકંઠ વર્ણિની સ્મૃતિરૂપ શ્રી સ્વામિનારાયણ હરિમંદિરનું નિર્માણ થયેલું છે. ભાવનગરથી 52 કિલોમીટરના અંતરે તળાજા ગામ આવેલું છે. તળાજામાં નરસિંહ મહેતાનો જન્મ થયો હતો. કદાચ એનું મામાનું ગામ હોય, પોતે જુનાગઢ હતા, પણ ત્યાં જન્મ અહીંયા થયેલો. ત્યાંથી નીકળી મહારાજ ગોપનાથ પધાર્યા છે. વર્ણિ પ્રભુએ અહીં શિવ મંદિરમાં ઉતારો કર્યો. મંદિરના મહંત નૃસિંહાનંદ બ્રહ્મચારી ભાવિક હતા. એને વર્ણિને ભાવથી નખશીખની ગાયડા. તેમની આંખો આ નાનકડા વર્ણિ ઉપર ચોંટી ગઈ. વર્ણિરાજે આશ્રમમાં પ્રવેશ કર્યો ત્યારથી જાણે કે શાંતિના ઓળા ચારે તરફ છવાઈ ગયા હતા. એમના અંતરમાં કોઈ અનહદ સુખ અનુભવાતું હતું. વર્ણિ પ્રભુએ ગોપનાથ મહાદેવના દર્શન ખૂબ ભાવથી કર્યા. મહંત પોતાની ગાદી ઉપરથી ઊભા થઈ નાનકડા વર્ણિ પાસે આવ્યા. એમના ઇન્દ્રિયો અંતઃકરણ હઠપૂર્વક વર્ણિમાં ખેંચાઈ ગયા હતા.
વર્ણીએ નૃસિંહાનંદ ગિરીને ભાવથી નમન કર્યું. મહંત આધેડ વયના હોવા છતાં આ કિશોર બ્રહ્મચારીના ચરણોમાં ઝૂકી પડ્યા. 50 વર્ષની ઉંમર હતી. પૂર્વ ભાવની પ્રીત હોય એમ અતિ સ્નેહ કરી પોતાની ગાદી ઉપર વર્ણિરાજને બેસાડ્યા. એમને હાથ જોડીને કહ્યું, બ્રહ્મચારીજી, આ તો તીરથ છે. તીરથમાં 5 રાત્રિ રહેવું જોઈએ. નીલકંઠ વર્ણિની પણ એ જ ઈચ્છા હતી. મહંત વિપ્રને બોલાવી રસોઈ કરાવી વર્ણિરાજને જમાડ્યા. બીજે દિવસે નીલકંઠ વર્ણીએ સાગરમાં સ્નાન કર્યું. સમુદ્ર આવ્યો ત્યાં ખારા પાણીના અને મીઠા પાણીના કુંડ છે. તેમાં પણ વર્ણીને આવ્યા. મહંતને લાગ્યું કે નીલકંઠ યોગીના આગમનથી એનો આત્મા જાગૃત થયો છે. કારણ કે શુદ્ધ આનંદ સ્વરૂપ આત્માના આનંદની અનુભૂતિ એને નીલકંઠ મહાપ્રભુના સાનિધ્યમાં થઈ હતી. મહંતજીએ બંને કાનમાં હોનાની મોટી કડીઓ પહેરી હતી. જટાની અંબોડી હોનાની હાંકડીથી પરોવી હતી. બંને કાંડે હોનાના કડા પહેર્યા હતા. ચાખડી પર સોનાની ઘૂઘરી રણકતી હતી. હાથમાં શોભા માટે પાતળી હોનાની છડી હતી. સોટી હોનાની. ગલોફે નાગરવેલનું પાન. ચાવતા લાલ ચટાક લુંગીને કફની પહેરી નીકળતા ત્યારે એમનો કંઈક દમામ અલગ જ જણાય આવતો. આજે પોતાના આશ્રમમાં એક બાલુડો જોગી આવ્યો. એમની આ સમૃદ્ધિ જોગી પાસે ઝાંખી પડી ગયો. સૂર્ય ઉગે અને તારાગણ તેજીન થઈને અલોપ થઈ જાય ને એવો અનુભવ મહંતજીને થયો. વર્ણિરાજનું વર્તન એવું હતું ને કે જોનારનું હૃદય એની આંતર સમૃદ્ધિની શાખ પૂરતું. લૌકિક સમૃદ્ધિ આ વર્ણિ પાસે તણખલા તુલ્ય એવી લાગણી મહંતજીને થઈ. વર્ણિરાજ જમી રહ્યા. પછી મહંતજીએ કહ્યું, બ્રહ્મચારીજી, તમારું સરનામું શું છે? નીલકંઠ વર્ણિ બોલ્યા, અમારું સરનામું અનૈર દેશ અક્ષરધામ છે. આ સાંભળી મહંતને આશ્ચર્ય થયું. એણે કહ્યું, અમારે કોક વાર આવવું હોય તો સરનામું હાથ વગવું ખપ લાગે. વર્ણિ કે, મહંતજી, અમારા રહેણાંક સુધી પહોંચવું કઠણ છે. જીવદશાવાળો પહોંચી શકતો નથી. આ લૌકિક મોટાઈમાં રાચનારાને એની દિશા હાથમાં આવતી નથી. પણ કોઈએ જોયું હોય એવા ભોમિયા તો મળે ને? મળે, પણ એ ઓળખાતા નથી. એમને ઓળખવા એના જેવા થવું પડે. મિતભાષી વર્ણિરાજની વાણી મહંતજીને મૂંઝવી રહી હતી. મહંતજીને મનમાં થયું કે નક્કી ભગવાન ગોપનાથ લાગે છે. આશ્રમથી દરિયો અડધો ગાઉ દૂર હતો, પણ ભરતી વખતે એના પાણી ઠેઠ મંદિરના પ્રાંગણને અડીને પાછા વળતા. વર્ણિરાજે દરિયામાં સ્નાન કરવાની ઈચ્છા દર્શાવી. મહંતજી તો રાજી થઈ ગયા. કારણ કે મહંતજીને લાગ્યું કે હવે આ સ્થાન વર્ણિને ગમી ગયું તો અહીં જ રાખી લેવાની ગાદી સોંપી દેવી. ઢળતી સાંજે 4 વાગે સૌ દરિયામાં સ્નાન કરવા ગયા. વર્ણિનું શુક્લકડી શરીર જોઈ મહંતે પહેલો વિચાર તો એ કર્યો કે ગાયો ભેંસોના દૂધ, ઘી, મલાઈ ખવડાવી અને વર્ણિને પુષ્ટ કરવા છે. દિવસ ઢળ્યો ત્યાં સુધી સૌ નાહ્યા. વર્ણિરાજે સમુદ્રની રેતીમાં આસન જમાયું. ચારે બાજુ એક વેંત ઊંચી રેતીની પાળી કરી દીધી. પદ્માસનમાં ધ્યાનસ્થ થયા. મહંતને એમ કે આ બાળ રમત કરતા લાગે. પણ ધ્યાનમાં બેઠા ત્યારે કહ્યું, અરે વર્ણિ, સાંજ પડી, અંધારું ઉતરવા લાગ્યું, ચાલો ઝટપટ આશ્રમે પહોંચી જઈ. નીલકંઠ વર્ણિ કે, મહંતજી, આવો સુંદર દરિયાનો કાંઠો, મારે તો અહીં જ રાત રહેવું છે. ભગવાનનું ધ્યાન કરવા આથી સારી જગ્યા ક્યાં મળે? મહંત નૃસિંહાનંદજીએ ખૂબ સમજાવ્યા,
પણ વર્ણી માયના નહીં. છેવટે મહંતે વાસ્તવિકતા રજૂ કરતા કહ્યું કે બાળાજોગી, અહીં તો રહેવાશે નહીં. રાત્રે ભરતી ચડશે ને ત્યાં જગ્યાએ એક વાંસ બૂટ પાણી ચડશે, તમને પાણી તાણી જશે. વર્ણીએ કહ્યું, વણ તો દેવતા છે, વરુણ તો દેવતા છે. અમે ભગવાનનું ધ્યાન કરીએ છીએ, એમાં શું કામ વિઘન કરે? અમે અહીં જ રહીશું. અરે બ્રહ્મચારી, કુછ સમજો, ઠંડીના દિવસો છે, ઠરી જશો. આ સાંભળી વર્ણિરાજ હસ્યા. વર્ણીએ ના પાડતા કહ્યું, અમારે તો રાત્રિ નિવાસ અહીં જ કરવો છે, અમારા ગામમાં આવું નથી. માટે થોડા છાણા અને દેવતા મોકલજો, અહીં તાપડું કરી રહીશું. મહંત સાથેના શિષ્યો ભક્તોને કહ્યું કે આ બાલાજોગીને કોઈ સમજાવો. સૌએ પ્રયત્ન કરી જોયો, પરંતુ વર્ણી પોતાના નિજાનંદમાં ત્યાંથી ચાલ્યા નહીં. પછી મહંત બ્રહ્મચારીએ છાણા અને દેવતા મોકલાવ્યા. તે વર્ણીએ આડ ખડક્યો. રાત્રિ થઈ ત્યારે એને હળગાવી ધ્યાન થઈ ગયા. ભગવાન ધ્યાનમગ્ન થયા. ભરતી ચડી, પાણી આવ્યું. જેમ જેમ રાત્રિ જામતી ગઈ એમ એમ સાગરમાં પાણી વધતું જતું હતું. જ્યારે પાણી વાંસઝાડ ઊંચું ચડી ગયું ત્યારે શિવના મંદિર ઉપર ચડી મહંત બ્રહ્મચારી બીજા માણસો જોવા લાગ્યા. સાગરના પાણીમાં ધુમાડો અને પ્રકાશ દેખાયો, પણ નીલકંઠ વર્ણી દેખાયા નહીં. પછી સૌએ વિચાર કર્યો કે આ વાંસઝાડ પાણીમાં અગ્નિ પણ ક્યાંથી રહે, અને બ્રહ્મચારી પણ તણાઈ ગયા હશે. છતાં મહંતજીને વિશ્વાસ હતો કે આ કોઈ સામાન્ય પુરુષ નથી. વર્ણી પ્રભુનું ધ્યાન ધરતા, મૂર્તિ સંભાળતા એમને એમ ટગર ટગર ભરતી જોયા. રાતભર બેસી રહ્યા ભગવાનનો. સવારે દરિયો શાંત થયો. મોં સૂંજણું થતાં મહંતજી વર્ણી પાસે પહોંચી ગયા. હો, એમને ખરેખર અભૂતપૂર્વ આશ્ચર્ય અનુભવ્યું. નીલકંઠ વર્ણી ગઈ રાત્રિએ જેમ પાડ પર પદ્માસન વાળીને બેઠા હતા ને એવી રીતે બેઠા હતા. પાડની રેતી એકદમ કોરી હતી. બોલો, છાણાના રાખનો ઢગલો પણ કોરો પડ્યો હતો. મહંતને નિશ્ચય થઈ ગયો કે આ નક્કી ભગવાન જ છે. અંતરમાં અભાવથી એને વંદન કર્યા. એ વખતે વર્ણી પ્રભુની મૂર્તિમાં તેજ નીકળવા લાગ્યું. તેમાં એને અક્ષરધામના દર્શન થયા અને એ ધામને વિશે અનંતકોટી મુક્તોએ વીંટાયા થકા દિવ્ય સિંહાસન ઉપર આભૂષણ ધાર્યા નીલકંઠ વર્ણી બિરાજમાન છે એવા દર્શન થયા. સમાધિમાં મહંતજીને વર્ણીએ કહ્યું, આ અમારું સરનામું. મહંતજી કહે, પ્રભુ, આમાં તો પોતાના બાહુબળ કે અનંત સાધનો કરવા છતાં અહીં પહોંચાય એવું લાગતું નથી. ત્યારે વર્ણી બોલ્યા, સાધન માત્ર મહામાયામાં લીન થઈ જાય. જેને અમારા સ્વરૂપની ઓળખાણને આશરો થાય એને અમે જાતે જઈને એને અહીં લઈ આવીએ છીએ. અનંત કોટી જીવો કે ઈશ્વરો આ મહામાયાનું ગાઢતમ ઓળંગવા શક્તિમાન નથી. અનંત કોટી બ્રહ્માંડમાં અમારું સ્વરૂપ છે એ જ પ્રકાશે છે. તેને લોકમાં તે રૂપે વિચરે છે, જીવોને શરણે લે છે. મહંતજીને અંતરમાં પ્રગાઢ શાંતિનો અનુભવ થયો. એને કહ્યું, હવે મને અહીં જ રાખો. નીલકંઠ વર્ણી કહે, તમારો સમય આવશે ને ત્યારે અમે જાતે તમને લેવા આવીશું. હજુ તમારે પ્રારબ્ધ ભોગવવાનું બાકી છે. આ અમાનું અનર્દેશ અક્ષરધામનું સરનામું યાદ રાખજો. મહંતજી સમાધિમાંથી જાગ્યા ત્યારે ઘણા બદલાઈ ગયા હતા. એ તો વર્ણિરાજને દંડવત પ્રણામ કરી ચરણ ચૂંબવા લાગ્યા. ઓહો 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 કરવા લાગ્યા. નીલકંઠ વર્ણીને આશ્રમમાં પધારવા ખૂબ પ્રાર્થના કરી. નીલકંઠ વર્ણી ફરીવાર આશ્રમમાં પધાર્યા. સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો. મહંતજી તો પોતાના સમાધિ અનુભવ વર્ણવતા થાકતા જ નહોતા. એમણે નક્કી કર્યું હતું કે વર્ણિરાજને અહીં જ રોકી રાખવા, આશ્રમની ગાદીએ બેસાડી દેવા.
વર્ણી પ્રભુ 5 દિવસ રોકાયા. એમાં મહંતજીનો રજોગુણ કાઢી નાખ્યો. તેથી ભક્તિ માર્ગે ચડી ગયા. હવે વર્ણિરાજનું કામ પૂરું થયું. તેઓ રાત્રે સૌને સૂતા મૂકી અને આગળ ચાલી નીકળ્યા. મહંત ઋષિ આનંદજીએ માણસો દોડાવી આજુબાજુ ખૂબ તપાસ કરી, પણ વર્ણિરાજ મળ્યા નહીં. હવે ઉપરોક્ત વાતને વર્ષો વીતી ગયા. હવે ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં ભગવાન શ્રી હરિ બિરાજમાન છે. સંતો હરિભક્તો સાથે ભગવાન શ્રી હરિ નિત્ય નવીન લીલા કરે, કથા વાર્તા રેલાવે. દૂર દૂરથી ભક્તોના વૃંદ ખેંચાઈને ગઢપુર આવે. કાઠિયાવાડ પંથકમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર ગુંજવા લાગ્યો. આ સ્વામિનારાયણ મહામંત્ર ગોપનાથ મહાદેવના મહંત નૃસિંહાનંદજીના કાને સંભળાયેલો. એમને સમાધિમાં એવું જ કંઈક નામ સંભળાયું હતું અને એ જ રટણ અહોનિશ કરતા. આમ જે નામનું તે રટણ કરતા હતા ને એ જ ભગવાન સ્વામિનારાયણ અત્યારે ગઢડામાં બિરાજે છે. અનેકને સમાધિ કરાવે, અક્ષરધામ બતાવે વગેરે વાતો સાંભળી. ત્યાં તો મહંતજીનું હૈયું હાથ ન રહ્યું. થોડી પૂણી જેવી દાઢી પર હાથ પસારતા હરખાઈ વીઠા. એમણે અંતરની ઉર્મિઓ ભરી ભગવાન શ્રી હરિને કાગળ લખ્યો. હે પ્રભુ કરુણા નિધાન કૃપા સિંધો, આપની કૃપા દ્રષ્ટિ આ અભૂત જીવ ઉપર પડી એને વર્ષો વીતી ગયા છે. હું તમારું ભજન કરું છું. હવે ઝટ પધારો. ચાતકની જેમ તમારી રાહ જોઉં. વહેલા વહેલા આવજો. આ દેહ જાજુ ટકે એમ લાગતું નથી. લિખિતન ઋષિયાનંદજી ગોપનાથ. ગોપનાથના મહંતનું નામ સાંભળી ભગવાન શ્રી હરિના હાથમાં કાગળ એમને એમ રહી ગયો. ભગવાન શ્રી હરિ અતીતમાં સરી ગયા. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે વિચક્ષણ સંતોએ મહારાજનું વલણ નજરમાં નોંધ્યું. મહારાજે તરત કાગળ આ સંતોને વંચાયો. વર્ષો પૂર્વેની એક આત્માની પ્રીતનું ગાન કરવા લાગ્યા. લો, ભગવાનને વર્ષો પહેલાં ત્યાં ગયા તે યાદ આવ્યું. સુરા ખાચર, સોમરા ખાચર વગેરેને કહ્યું, મહારાજ અમારે પણ ગોપનાથ આવું છે. પછી તો ગોપનાથ જવા સાથે કોને કોને લેવા વગેરે ચર્ચા થઈ. ગણતરી કરતાં સંખ્યા વધતી ગઈ. ગામડે ફરતા સંતોના મંડળોને જેમ જેમ ખબર પડતી ગઈ તેમ સૌ ગઢડે આવવા લાગ્યા. સંઘ ખૂબ મોટો થયેલો જોઈ ભગવાન શ્રી હરિએ મુક્તાનંદ સ્વામી પૂછ્યું, સ્વામી કેમ કરીશું? મહંત 5 દિવસ તો રોકશે. જો વળી સંઘ મોટો છે, ઉતારાનું પહોંચાય છે નહીં. દરિયો છે, એમાં નાવા પડે ને અજુગતું પણ બની જાય. તેથી હમણાં મુલતવી રાખીએ તો કેમ? મુક્તાનંદ સ્વામી કે મહારાજ જેવી આપની મરજી. ભગવાન શ્રી હરિ ગોપનાથ મહાદેવ જવાનું મુલતવી રાખ્યું. થોડો સમય પછી મહંત નૃસિંહાનંદજીને જીવલેણ રોગ ઘેરી પડ્યો. બીમાર પડ્યા. હવે બાપુ મહંત મરણ પથારીએ સૂતાશ. જ્યારે તેઓ એક દિવસ બાળાજોગી નીલકંઠ વર્ણિનું સ્મરણ કરતા હતા ને ત્યારે આજુબાજુ ઊભેલા સેવકોને મહંતજીએ કહ્યું, જુઓ ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત મને તેડવા પધાર્યા છે. એમ કહી ભગવાન શ્રી હરિ સાથે તેઓ વાતો કરવા લાગ્યા. પ્રભુ દયાળુ, મેં આપને કાગળ લખ્યો હતો ત્યારે કેમ ન પધાર્યા? હું તો તમારી વાટ જોઈ જોઈને રડતો હતો. આજે આવશે, કાલે આવશે, મનમાં ધરપત ધરતી ભજન કરતો. ભગવાન શ્રી હરિ કરે, એટલે તો અમે લેવા આવ્યા છીએ. તૈયાર છો ને? હા પ્રભુ, આપનું સરનામું પણ ભૂલો નથી હો. એમ કહી ભગવાન શ્રી હરિનું સ્મરણ કરતાં કરતાં દેહને છોડી દીધું. ભગવાન શ્રી હરિ મુક્તોના મંડળો સાથે મહંતજીને દિવ્ય ધામમાં બેસાડી અક્ષરધામમાં તેડી ગયા. આમ ભગવાન સ્વામિનારાયણે એક આત્માને જડાજડ તેજમાં તરબતર દિવ્ય અક્ષરધામમાં શાશ્વત સ્થાન આપ્યું. લો વાલા ભક્તજનો, ગોપનાથ મહાદેવનો શું ઇતિહાસ છે? તો હિન્દ મહાસાગરના પાણી જેના પગ પખાડે એવા કાઠિયાવાડના
ભાવનગર જિલ્લાના તળાજા ગામ નજીક આવેલ શ્રી મોટા ગોપનાથ મહાદેવનું સ્થાન સૌરાષ્ટ્રના સાગરકાંઠાના તીર્થસ્થાનોમાં અલૌકિક અને ઉત્તમ છે. શ્રી ગોપનાથ મહાદેવ મંદિર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશાળ ખુલ્લા સમુદ્ર તટ ઉપરનું તીર્થસ્થાન અને પ્રવાસધામ વિહારધામ તરીકે પણ પ્રસિદ્ધ છે. સુંદર આકર્ષક સૌંદર્ય અને ઐતિહાસિક દસ્તાવેજી પુરાવો ધરાવતું આ સ્થાન શિલ્પ સ્થાપત્યના ઉત્તમ નમૂનાઓ સાચવીને સાગરના ઊંચા ઉછળતા મોજાઓની સાક્ષી પૂરતું અડીખમ અત્યારે પણ ઊભું છે. શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરનાર તીર્થધામ શ્રી ગોપનાથ મહાદેવના પ્રાગટ્ય વિશે ઘણી બધી દંતકથાઓ પ્રચલિત છે. એક કથા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ આ સ્થળે યાત્રા કરવા નીકળ્યા ત્યારે એમણે અહીં રેતીમાં શિવજીનું બાણ તૈયાર કરી એની પૂજા કરી હતી. આમ આ કથા મુજબ આ પવિત્ર સ્થળ સાથે ભગવાન શ્રી કૃષ્ણ પણ જોડાયેલા. તેથી શિવજીના મંદિર ઉપર હંમેશા ધોળી ધજા ફરકે છે. આમ આ મહાદેવને ધોળી ધજાના દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી એક દંતકથા પ્રમાણે ઈસવીસન 16માં શતકમાં રાજપીપળા શાખાના ગોહિલ રાજા ગોપસિંહજીએ આ મહાદેવની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે. તો વળી 8મી સદીમાં આ મહાદેવની આજુબાજુની ભૂમિ ઉપર મોટા મોટા તાડના વૃક્ષો હતા જ્યાં દેવી શક્તિનો વાસ હતો. તો 12મી સદીમાં સોલંકી કાળમાં આ એક ધબકતું બંદર હતું. તેમજ એની સાથે એક સરસ મજાનું સુંદર નૌકા સ્થળ તેમજ ઘોઘા બંદર જોડાયેલું હતું. હરિલીલામૃત ગ્રંથના 4થા કળશમાં કહ્યા મુજબ સુરત શહેરના નિવાસી કોઈ શેઠની ગાયોના ધણમાંથી દરરોજ સમુદ્ર ઓળંગી આ સ્થળે આવેલ રાફડા ઉપર સ્વયંભૂ દૂધ વરસાવીને અભિષેક કરવા જતી હતી. તેથી શેઠે એના ગોવાળ દ્વારા તપાસ કરી પછી ગોવિંદાનંદ વર્ણીની સાથે સુરતથી વાણમાં બેસીને ત્યાં જઈ રાફડા નીચેથી શિવજીનું અલૌકિક બાણ શોધી કાઢ્યું. પછી શેઠે ગોવિંદાનંદ વર્ણીના કહેવા મુજબ ત્યાં મંદિર કરાવી એમાં પૂજન અર્ચન માટે એની સ્થાપના કરતા એને ગોપનાથ તરીકે ઓળખાય છે. તે બધાની સાથે સાથે આ પ્રાચીન તીર્થમાં ભક્ત શિરોમણી એવા નરસિંહ મહેતાએ ભાભીના મેણા ટોણાથી પોતાના ઘરનો ત્યાગ કર્યો હતો. 7 દિવસ સુધી આ સ્થળે તપ કર્યું હતું. ત્યારે એને આ સ્થળે જ ભગવાન શંકરનો સાક્ષાત્કાર થયો હતો. અને ભોળાનાથે પ્રસન્ન થઈ એમને ભક્તિની અવસ્થામાં આ જ સ્થળે રાસલીલાનું દર્શન પણ કરાયું હતું. ત્યારે નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિના અનેક પદો પ્રભાત્યા અને ભજનો અહીં જ રચ્યા હતા. તે બાદ નરસિંહ મહેતા ઘણા દિવસો સુધી આ સ્થળે રહ્યા હતા. આ હકીકત મુજબ આ મંદિર ઈસવીસન 15મા શતકથી પ્રાચીન તો હોવું જ જોઈએ. ભાવનગરના ગોહિલ રાજાઓનો ગોપનાથમાં બ્રહ્મકુંડ આવેલો છે. એની આગળ બાવળ મોવાડા ઉતરાવાનો નિયમ છે. ભાવનગરના પ્રજાવત્સલ રાજાએ આ યાત્રાધામના નિભાવ અને સંચાલન માટે જમીન જાગીર અને સ્થાવર મિલકતો પુષ્કળ પ્રમાણમાં અર્પણ કરેલી છે. અહીંયા યાત્રાળુઓને ઉતારા અને પ્રસાદ માટે ધર્મશાળા શરૂ કરવામાં આવી. આ સ્થળ ઉપર આજથી 355 વર્ષ પૂર્વે જેમની મનોકામના પૂર્ણ થઈ હતી એવા 12 ભાઈયા નામે ઓળખાતા કપોળગ્રસ્ત પરિવારે તે સમયે ₹50,000ના ખર્ચે આ સંપૂર્ણ મંદિર જે અત્યારે સ્થાપત્ય અને કલા કારીગરીથી શોભી રહ્યું છે બનાવી આપ્યું હતું. આ યાત્રાધામમાં શિવ મંદિર ઉપરાંત શ્રી નૃસિંહ ભગવાન અને શ્રી રાધાકૃષ્ણના મંદિરો તેમજ મહાકાળી માતાનું મંદિર તથા ગાયત્રી મંદિરની સાથે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ સ્વરૂપે પધાર્યા એની સ્મૃતિમાં હરિમંદિર પણ કરવામાં આવ્યું છે.
આ સ્થળે વૈષ્ણવ, શિવ અને શક્તિ સંપ્રદાયના તહેવારો ભારે ભક્તિભાવપૂર્વક ઉજવાય છે. એમાંય પણ ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન અહીં દર્શન કરવા આવનાર દરેક દર્શનાર્થીને પ્રેમથી ભોજન પીરસવામાં આવે. એમાંય પણ ખાસ કરીને બપોરે 12 કલાકે અને સાંજે 7 કલાકે પ્રભુ પ્રસાદ માટે રીતસરનો સાદ પાડવામાં આવે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એનો લાભ લેતા હોય છે. શ્રાવણ માસના છેલ્લા 3 દિવસ દરમિયાન ભાદરવી અમાસને નામે ઓળખાતા ભવ્ય લોકમેળાનું અનોખું આયોજન પણ થાય છે, જેમાં આશરે 1.5 લાખથી પણ વધારે સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. શ્રાવણ માસમાં છેલ્લા દિવસે આ ગોપનાથ તીર્થમાં નીલકંઠ વર્ણિની સ્મૃતિરૂપ ગોપનાથ મંદિરની બાજુમાં સ્વામિનારાયણ હરિમંદિરનું નિર્માણ થયેલું છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ભાવનગરથી 72 કિલોમીટર અને તળાજાથી 20 કિલોમીટરના અંતરે ગોપનાથ તીર્થ આવેલું છે. આ રીતે નીલકંઠ વર્ણી ગોપનાથ મહાદેવ પધાર્યા છે. ત્યાંથી નીકળી અને મહારાજ પિથલપુર પધાર છે. સહજાન સ્વામી મહારાજની જય.